Hello students, I hope you all are well and good. FIBSC Sem 1 Microbiology Unit 1st History. Today we will start development in pure culture technique. Development in pure culture technique. એટલે કે માઇક્રો ઓર્ગેનિઝમ ડિસ્કવર થઈ ગયા પછી તમે જોયું હતું કે એ બાયોજીનેસિસ એન્ડ બાયોજીનેસિસ, બરાબર, કે ઓર્ગેનિઝમ છે કોઈ એવું સાયન્ટિસ્ટ કહેતા હતા કે નિર્જીવમાંથી ઉત્પન્ન થાય છે, જ્યારે કોઈ સાયન્ટિસ્ટ કહેતા હતા કે એના પેરેન્ટ હશે એમાંથી એના ઓફસ્પ્રિંગ બને છે, બરાબર. તો હવે પેરેન્ટમાંથી ઓફસ્પ્રિંગ બને છે એ વાત બાયોજીનેસિસથી પ્રૂવ થઈ ગઈ. તો હવે ઓર્ગેનિઝમ કઈ રીતે ગ્રો થાય છે અને એ ગ્રો થાય છે તો એનો આપણે ડિટેલ સ્ટડી કરવી હોય તો આપણે શેની જરૂર પડે? તો કે પ્યોર કલ્ચરની જરૂર પડે. એનો મિનિંગ શું થશે કે જે મીડિયા હોય એની અંદર કોઈ એક જ ટાઈપના ઓર્ગેનિઝમ ગ્રો થાય, કોઈ બીજા માઇક્રો ઓર્ગેનિઝમ હોય એનું મિક્સિંગ હોય નહીં. તો હવે આપણે વાત કરીએ કે આપણે એર ફ્લોરાનું સ્ટડી કરવું છે. એર ફ્લોરા મીન્સ કે એરની અંદર માઇક્રો ઓર્ગેનિઝમ છે એ. વોટર ફ્લોરા તો કે વોટરની અંદર માઇક્રો ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ છે. સોઇલ ફ્લોરા તો કે જે જમીન હોય એ માટીની અંદર પણ ઘણા બધા ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ હશે, બરાબર. તો એને આપણે શું કહીએ? તો કે એર ફ્લોરા, વોટર ફ્લોરા કે સોઇલ ફ્લોરા. તો કે આ બધા જે ફ્લોરાનો મિનિંગ થશે કે એની અંદર જે માઇક્રો ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ છે એ. હવે એરની અંદર પ્રેઝન્ટ હશે તો એને કહીએ એર ફ્લોરા, વોટર ફ્લોરા, સોઇલ ફ્લોરા, બરાબર. પણ આની અંદર કોઈ એક જ ટાઈપના ઓર્ગેનિઝમ હશે ને આની અંદર શું હશે? તો કે એ હિટ્રોજીનિયસ પોપ્યુલેશન છે. તો હિટ્રોજીનિયસ પોપ્યુલેશનનો મિનિંગ શું થશે? તો કે હિટ્રોજીનિયસ પોપ્યુલેશન મીન્સ કે કોઈ એક જ ટાઈપના માઇક્રો ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ નહીં હોય, પરંતુ શું હશે? તો કે મિક્સચર્સ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ હશે, બરાબર. ઘણા બધા ટાઈપના માઇક્રો ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ છે. એ હવે આ ઓર્ગેનિઝમનું આપણે સ્ટડી કરવું છે તો આપણે કોઈ એક જ ટાઈપના ઓર્ગેનિઝમ છે એને પહેલાં તો ગ્રો કરવા પડે અને પછી એની મોર્ફોલોજી એન્ડ ફિઝિયોલોજી આપણે જોઈ શકાય, બરાબર. તો મોર્ફોલોજીનો મિનિંગ શું થશે? તો મોર્ફોલોજી મીન્સ એને કહેવાય બાહ્યાકાર વિદ્યા, એટલે કે એનું સાઇઝ, શેપ, બરાબર. અને ફિઝિયોલોજી મીન્સ એની કઈ એક્ટિવિટી થશે? તો કે દેહ ધાર્મિક એક્ટિવિટી, એટલે કે એની અંદર મેટાબોલિઝમ કઈ રીતે થાય છે, એને કેટલું ટેમ્પરેચર ફેવરેબલ છે, એને પીએચ કેટલી ફેવરેબલ છે. જ્યારે એનો તમે સ્ટડી કરો કે મોઇશ્ચર કન્ટેન્ટ કેટલું જોઈએ છે તો એ કોની અંદર આવશે? તો કે ફિઝિયોલોજીની અંદર. એટલે કે આપણે ઓર્ગેનિઝમ છે એની મોર્ફોલોજી અને ફિઝિયોલોજી સ્ટડી કરવી હોય તો પહેલાં એનું પ્યોર કલ્ચર બનાવવું પડે, બરાબર. તો પ્યોર કલ્ચરનો મિનિંગ થશે કે એરની અંદર જે ઘણા બધા ટાઈપના માઇક્રો ઓર્ગેનિઝમ છે એમાંથી આપણે એક જ ટાઈપના માઇક્રો ઓર્ગેનિઝમ ગ્રો થાય એવી રીતે એને મેથડ અપનાવવાની. તો એને કહેવાય પ્યોર કલ્ચર ટેકનિક. હવે સાયન્ટિસ્ટને ખાલી માઇક્રો ઓર્ગેનિઝમ છે એવી ખબર પડી, ત્યાર પછી પ્યોર કલ્ચર ટેકનિક છે એ કઈ રીતે અવેલેબલમાં આવી, ધીમે ધીમે એવા કેવા ચેન્જીસ થયા, એ જે સ્ટડી કરીએ એ આવશે એની હિસ્ટ્રી, બરાબર. એટલે કે ડેવલપમેન્ટ ઇન પ્યોર કલ્ચર ટેકનિકની અંદર તમારે શું સ્ટડી કરવાનું છે? તો કે આપણે અત્યારે જે લેબ લેવલે પ્યોર કલ્ચર ટેકનિક યુઝ કરીએ છીએ એની હિસ્ટ્રી સ્ટડી કરવાની છે. તો આપણે લેબ લેવલે અત્યારે કઈ મેથડ યુઝ કરીએ છીએ કે પ્યોર કલ્ચર ગ્રો કરવા માટે? તો એ તમને વાત કરું. ફર્સ્ટ, પ્યોર કલ્ચર ટેકનિક વી યુઝ ઇન અ લેબ, એટલે કે અત્યારે આપણે લેબમાં કઈ મેથડ યુઝ કરીએ છીએ કોઈ બી પ્યોર કલ્ચરને ગ્રો કરવા માટે. તો એ મેથડ જોઈએ એ પહેલાં તમે જુઓ. આ પ્લેટ છે એની અંદર તમને આ જે બ્લેક ડોટ દેખાય છે એ શું છે? તો કે ઓર્ગેનિઝમ છે. અને તમે જોઈ શકો છો કે એની અંદર છે એ કોઈ એક જ ટાઈપના ઓર્ગેનિઝમ ગ્રો થયેલા છે, બરાબર. અને જે એક છૂટી કોલોની દેખાય છે એનો મિનિંગ કે એ આઇસોલેટેડ છે. અલગ અલગ કોલોની ગ્રોથ આવી એનો મિનિંગ શું થશે? કે છૂટી કોલોની ગ્રોથ થવી, તો એને કહેવાય આઇસોલેટેડ કોલોની, રાઈટ. તો આમાં તમને બહુ જ વ્યવસ્થિત આઇસોલેટેડ કોલોની દેખાય છે. એક કોલોનીનો મિનિંગ જો કે આઇસોલેટેડ કોલોની છે એટલે કે એક જે કોલોની છે એ બીજી કોલોની જોડે મર્જ થયેલી નથી, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો કે કોલોની છે એ મર્જ થઈ ગઈ છે. એટલે આવી રીતે પ્રોપર રીતે તમે આઇસોલેટેડ કોલોની જો તમારે ડેવલપ કરવી હોય તો એની મેથડ કઈ?
અને બીજું કે આ આઇસોલેટેડ કોલોની છે એ એવું માનવામાં આવે કે એના એક જ પેરેન્ટમાંથી ઉદ્ભવ થઈ છે, એટલે કે એક પેરેન્ટમાંથી વારે વારે પ્રજનન થશે અને શું થશે તો 1માંથી 2, 2માંથી 4, 4માંથી 8 એવી રીતે ઓર્ગેનિઝમ છે એનું સેલ ડિવિઝન થાય અને એનું પછી શું બનવાનું છે તો એનો આખો બાયોમાસ બનશે, રાઈટ. તો આ જે પ્લેટ છે એ છે EMB અગાર પ્લેટ, એટલે કે એની અંદર જે સોલિડ મીડિયા યુઝ થયું છે એ કયું છે તો કે EMB અગાર, કે જેમાંથી ન્યુટ્રિયન્ટ મળવાનું છે જે તમને અહીંયા દેખાય છે, બરાબર, પિંકિશ પર્પલ. અને જે ઓર્ગેનિઝમ ગ્રો થયા છે એ તમે જોઈ શકો છો કે ગ્રીનિશ મેટાલિક શીન છે, બરાબર, અહીંયા તમને દેખાય છે ગ્રીનિશ મેટાલિક શીન, અને ત્યારબાદ પછી એમાં બ્લેક સેન્ટર કોલોની બતાવી છે. તો આ કોલોની કોની છે તો કે ઇકોલાઈ ઓર્ગેનિઝમની છે, કે જે તમે ઇકોલાઈ બેક્ટેરિયા છે કે જે હ્યુમનના સ્ટમકની અંદર હોય, જેને તમે જોઈ શકો છો, બરાબર, ઇન ધ ઇન્ટેસ્ટાઇન, હ્યુમનના ઇન્ટેસ્ટાઇનની અંદર આ ઇકોલાઈ ઓર્ગેનિઝમ જોવા મળે, બરાબર. તો વ્યવસ્થિત તમને આઇસોલેટેડ કોલોની દેખાય છે છૂટી છૂટી, બરાબર. અહીંયાથી તમે એને શ્રીકિંગના સ્ટ્રોક મારવાના હોય, જ્યારે આપણે પ્લેટને શ્રીક કરીએ ત્યારે આવી રીતે તમે સ્ટ્રોક મારો એટલે અહીંયા વધારે કલ્ચર હશે, ધીમે ધીમે એ કલ્ચર ઓછું થતું જાય એટલે નીચેના ભાગે તમને કોલોની મળે. કેવી મળશે તો કે આઇસોલેટેડ મળશે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે પ્યોર કલ્ચર ટેકનિક ડેવલપ કરવી છે, બરાબર. તો શું કરવું પડશે તો કે પહેલાં EMB અગાર બનાવવો પડશે. તો લેબની અંદર આપણે શું કરીએ છીએ તો કે એક ફ્લાસ્ક લઈએ, એ ફ્લાસ્કની અંદર આપણે EMB અગાર બનાવવું છે તો આપણે શું એડ કરવું પડશે તો કે EMB બ્રોથ. EMB બ્રોથ એડ કરીએ છીએ અને ડિસ્ટિલ વોટર, કેટલું ડિસ્ટિલ વોટર લઈએ છીએ તો કે 100 ml. તો કે 100 ml તમારે કેટલું EMB બ્રોથ એડ કરવાનું હોય એ તમને જે કેમિકલ કમ્પોઝિશન હશે એના પર લખેલું હશે કે 100 ml બનાવવું હોય તો તમારે આટલું એડ કરવાનું થશે, બરાબર. એ રીતે તમે કેલ્ક્યુલેશન કરો. પછી શું એડ કરો છો તો કે N અગાર. N અગાર કેટલું એડ કરવાનું હોય છે તો કે જ્યારે તમે EMB અગાર 100 ml બનાવો છો તો તમારે N અગાર એડ કરવાનું થશે 3 ગ્રામ. આ N અગારનું શું ફંક્શન છે તો કે આ જે પ્લેટની અંદર તમે જોયું હતું કે મીડિયા સોલિડ છે, તો એ સોલિડ કોના લીધે થાય છે મીડિયા તો કે N અગારના લીધે, રાઈટ. હવે તમે એડ કરી દીધું ડિસ્ટિલ વોટરની અંદર EMB બ્રોથ અને N અગાર છે એને જોઈતા પ્રમાણે એડ કરી અને એને શું કરી દઈએ છીએ આપણે મિક્સ થઈ ગયા પછી શું કરવાનું હોય તો કે કોટન પ્લગ, એટલે વ્યવસ્થિત રીતે કોટન પ્લગ કરી અને આ જે ફ્લાસ્ક છે એને આપણે શું કરીએ છીએ તો કે કોટન પ્લગથી પ્લગ કરીએ છીએ, બરાબર. એ પ્લગ થઈ ગયા પછી આપણે શું કરવાનું છે તો કે એને ન્યૂઝપેપરની મદદથી રેપ કરવાનું છે. એટલે તમે અહીંયા એને ન્યૂઝપેપર રાખી અને શું કરી દો છો થ્રેડ બાંધી દો. આ ફ્લાસ્ક આપણો રેડી થઈ ગયો. હવે ફ્લાસ્ક રેડી થઈ ગયા પછી એને શું કરવાનું છે તો કે ઓટોક્લેવની અંદર મૂકવાનું છે. ઓટોક્લેવની અંદર તમે મૂકશો એટલે શું થશે તો કે સ્ટરીલાઇઝેશન માટે ઓટોક્લેવની અંદર મૂકો છો. સ્ટરીલાઇઝેશનનો મિનિંગ શું થશે તો કે રિમૂવિંગ ઓફ ઓલ માઇક્રો ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ ઇન ધીસ મીડિયા. આ મીડિયાને આપણે બિટવીન બર્નર પ્રેક્ટિકલ નથી કર્યો એટલા માટે શું થશે તો કે આની અંદર ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ હશે, બરાબર. તો એ ઓર્ગેનિઝમને રિમૂવ કરવા માટે એને આપણે ઓટોક્લેવની અંદર મૂકીએ છીએ. 15 lbs પ્રેશર, 115 ડિગ્રી અંશ સેલ્સિયસ. નાવ નેક્સ્ટ, ઓટોક્લેવની અંદર તમે સ્ટરીલાઇઝેશન માટે મૂકી દીધું. હવે સ્ટરીલાઇઝેશન થઈ ગયા પછી ઓટોક્લેવમાંથી બહાર કાઢો પછી તમારે શું કરવાનું છે તો કે પેટ્રી પ્લેટ લેવાની છે અને આ શું છે તમારું બર્નર. તો કે બિટવીન બર્નર તમારે પ્રેક્ટિકલ કરવાનો છે. તો કે તમે એને પહેલાં પેટ્રી પ્લેટની અંદર શું કરશો તો કે આ જે મીડિયા છે એને પેટ્રી પ્લેટની અંદર પોર કરવું પડે. એટલે આ જે ફ્લાસ્કનું મીડિયા છે તો એને તમે પેટ્રી પ્લેટની અંદર પોર કરો છો. કેટલું પેટ્રી પ્લેટની અંદર પોર કરવાનું થશે તો કે 20 ml, એપ્રોક્સ 20 ml જેટલું મીડિયા તમે પેટ્રી પ્લેટમાં પોર કરો છો એટલે વ્યવસ્થિત પોર થઈ જશે, બરાબર. એના પછી પેટ્રી પ્લેટનું પોર થઈ જાય એટલે તમારે શું કરી દેવાનું છે તો કે લીડ બંધ કરી દો છો પેટ્રી પ્લેટનું, બરાબર. હવે એ પેટ્રી પ્લેટને આપણે બર્નરમાંથી બહાર લઈ લઈએ અને એને રાખી દઈએ થોડીક મિનિટ માટે
10 to 20 મિનિટ ફોર સોલિડિફાય. આ પ્લેટની અંદર જે અગાર નાખ્યું હતું એના લીધે શું થાય છે તો કે આ પ્લેટ જે પેટ્રી પ્લેટ છે એ 10 થી 20 મિનિટની અંદર સોલિડિફાઈ થઈ જાય છે. હવે આ પ્લેટ સોલિડિફાઈ થઈ જાય પછીનું આપણું શું સ્ટેપ છે તો કે અહીંયા તમને દેખાડું કે એ જે પ્લેટ છે એને ફરીથી પ્રેક્ટિકલ કરવાનો છે બિટવીન બર્નર. બર્નરની અંદર શું કામ પ્રેક્ટિકલ કરો છો તો કે આટલું જે એર એન્વાયરમેન્ટ હશે, આજુબાજુનું એર એન્વાયરમેન્ટ, એમાંથી ઓર્ગેનિઝમ હશે એ હીટના લીધે શું થઈ જશે તો કે દૂર જતા રહેશે અને અમુક ઓર્ગેનિઝમ હશે એ શું થઈ જશે તો કે કિલ થઈ જાય. એટલા માટે આપણે બિટવીન બર્નર પ્રેક્ટિકલ કરીએ છીએ કે જેના લીધે આપણે જે ઓર્ગેનિઝમ ગ્રો કરવા છે એની અંદર કોઈ બી જાતનું કન્ટામિનેશન આવે નહીં, એટલે કે કોઈ બીજા ઓર્ગેનિઝમ છે એ પેટ્રી પ્લેટની અંદર ગ્રો ના થાય. એટલા માટે આપણે બિટવીન બર્નર પ્રેક્ટિકલ કરીએ છીએ. તો બીજા ઓર્ગેનિઝમ ન આવવા એને કહેવાય કન્ટામિનેશન ન આવવું. બરાબર. હવે આ પેટ્રી પ્લેટ છે એની અંદર આપણે સોલિડ મીડિયા જે હતું એ સોલિડ થઈ ગયું છે. સોલિડ થઈ ગયા પછી આ જે પ્લેટ છે કે જેની અંદર આપણે પહેલાં ઓર્ગેનિઝમ ગ્રો કરેલા છે એ પ્લેટનામાંથી નિક્રોમ લૂપની મદદથી લેવાની છે. કોઈ બી એક કોલોની છે આવી રીતે નિક્રોમ લૂપ હશે. બરાબર. તો આ નિક્રોમ લૂપને તમે પ્લેટ ઓપન કરી અને કોલોની લઈ લેશો. એ લઈ લીધા પછી એટલે અહીંયા તમે કોલોની લઈ લીધી. બરાબર છે. એ કોલોનીને તમારે આ પ્લેટમાં સ્ટ્રીક કરવાની છે બિટવીન બર્નરની. કેવી રીતે સ્ટ્રીક કરશો તો કે સ્ટ્રીક કરવાની બી અલગ અલગ મેથડ હોય. અહીંયાથી તમે સ્ટ્રીક કરવાનું સ્ટાર્ટ કરો એટલે તમારે આવી રીતે સ્ટ્રોક મારવાના છે. બરાબર. એક આવી મેથડ છે. બાકીની બીજી જે મેથડ છે એ કેવી હોય છે તો કે 4 ફ્લેમ મેથડ છે. આ તમારું સેક્ટર 1, 2, 3 એન્ડ 4. અહીંયા તમે સ્ટ્રીકિંગ નિક્રોમ લૂપમાંથી લઈ અને જો તમે આવી રીતે સ્ટ્રીક કરો છો થઈ ગયું. ફરીથી એને હીટ કરો. હીટ કર્યા પછી કલ્ચર નથી લેતા, ડાયરેક્ટ આવી રીતે સ્ટ્રીક કરો. ફર્ધર હીટ કરો. ફર્ધર તમે સ્ટ્રીક કરો છો. પાછું તમે શું કરો છો હીટ કરીને સ્ટ્રીકિંગ કરો. પાછું હીટ કરી અને વચ્ચે તમારે સ્ટ્રોક મારવાના છે. તો અહીંયા જે તમને પોર્શન મળશે એમાં તમને મળશે આઇસોલેટેડ કોલોની. તો આવી રીતે અલગ અલગ સ્ટ્રીકિંગ મેથડ છે. પ્લેટ સ્ટ્રીક થઈ જાય પછી એનું લીડ તમારે શું કરવાનું છે તો કે બંધ કરી દો. બંધ કરી દીધા પછી તમારે એ પ્લેટને મૂકવાની છે ઇન્ક્યુબેટરની અંદર. પુટ ઇન અ ઇન્ક્યુબેટર. ઇન્ક્યુબેટરની અંદર મૂકવાની છે 24 અવર માટે. બરાબર. 24 અવર માટે મૂકશો એટલે ત્યાં ટેમ્પરેચર કેટલું હશે તો કે 37 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર હશે કે જે ઓર્ગેનિઝમ માટે ફેવરેબલ છે. 37 એટલા માટે કે આપણે હ્યુમનની અંદરના જે ઓર્ગેનિઝમ હોય એનું સ્ટડી કરીએ છીએ કે એને કોઈ બી ડિઝીઝ થાય છે તો એ ડિઝીઝ શેના લીધે થાય છે. તે બધા જ ઓર્ગેનિઝમ છે એ 37 ડિગ્રીએ ગ્રો થાય. કારણ કે આપણું હ્યુમનનું જે બોડી ટેમ્પરેચર છે કેટલું હોવાનું છે તો કે 37 ડિગ્રી સેલ્સિયસ. 24 અવર માટે મૂકશું એટલે અહીંયા આપણે જે એક જ નાની એવી કોલોની લઈ તમે એને સ્ટ્રીક કર્યું છે એટલે જ્યાં જ્યાં તમે સ્ટ્રોક માર્યા છે ત્યાં એક કોલોનીના જે બેક્ટેરિયા હશે એને ત્યાં ટચ થયા હશે એટલે એમાંથી એને ફેવરેબલ ટેમ્પરેચર મળશે અને આપણે જે મીડિયા બનાવ્યું એમાંથી એને ન્યુટ્રિયન્ટ મળશે એટલે શું થશે તો કે ગ્રો થશે. બરાબર. એટલે કે નેક્સ્ટ ડે તમને જે પ્લેટ છે એને તમારે ઓબ્ઝર્વ કરવાની છે. તો પ્લેટ તમે ઓબ્ઝર્વ કરશો તો તમને શું દેખાશે તો કે તમે જે ઓર્ગેનિઝમ એડ કર્યા છે એ પ્રમાણે તમને પ્લેટ દેખાશે. બરાબર. કે ઓર્ગેનિઝમ ગ્રો થયા છે એટલે આના ઉપરથી તમે એની શું સ્ટડી કરી શકશો તો કે મોર્ફોલોજી એન્ડ ફિઝિયોલોજી. એટલે આગળ મોર્ફોલોજી અને ફિઝિયોલોજી સ્ટડી કરવાની ફર્ધર ટેસ્ટ. હવે તમે એને 24 અવર માટે ઇન્ક્યુબેટરમાં મૂકી દો છો એટલે નેક્સ્ટ ડે તમને પ્લેટ ઓબ્ઝર્વ થશે કે જેની અંદર વ્યવસ્થિત બેક્ટેરિયલ કોલોની ગ્રો થઈ ગઈ હશે. આઇસોલેટેડ કોલોની મીન્સ છૂટી છૂટી કોલોની. એ જે અલગ અલગ કોલોની હશે એની તમારે ફર્ધર ટેસ્ટ કરવાની છે મોર્ફોલોજી માટે અને ફિઝિયોલોજી માટે. મોર્ફોલોજી મીન્સ કે એનું સાઇઝ શેપ તેના માટે શું કરવાનું હોય તો કે સ્ટેઇનિંગ કરવાનું થશે. ફિઝિયોલોજી માટે અલગ અલગ ટેસ્ટ આવશે. બરાબર. જે તમે આગળ ઉપર જોઈશો જેનાથી તમને ખબર પડે કે આ પર્ટિક્યુલર ઓર્ગેનિઝમ છે એ આ જ છે. તો અત્યારે આ જે લેબ લેવલ મેથડ ડેવલપ થઈ ગઈ પણ આ મેથડ ડેવલપ થઈ પ્રોપર
એની પહેલાં કેટલા પ્રેક્ટિકલ થયા હતા, કેવી રીતે પ્રેક્ટિકલ થયા હતા, એની હિસ્ટ્રી છે એ અત્યારે તમારે સ્ટડી કરવાની છે. તો નાવ વી સ્ટાર્ટ લેક્ચર્સ, એટલે મીન્સ કે નાવ વી સ્ટાર્ટ ક્વેશ્ચન્સ કે ડેવલપમેન્ટ ઇન અ પ્યોર કલ્ચર ટેકનિક. આગળ ઉપર તમને જે વાત કરી એ તમારી ઇન્ફોર્મેશન માટે હતું. હવે તમારે હિસ્ટ્રી સ્ટડી કરવાની, એટલે તમારે ક્વેશ્ચન જે લખવાનો સ્ટાર્ટ કરવાનો છે એ ક્યાંથી સ્ટાર્ટ કરવાનો થશે તો કે અહીંયાથી. હવે જે હું એક્સપ્લેન કરું એ સ્ટેપ બાય સ્ટેપ તમારા આન્સરમાં લખવાનું થશે, બરાબર. તો પહેલાં તો પ્યોર કલ્ચર કોને કહેવાય, તો તમને વાત કરી દીધી. પ્રિપરેશન કન્સિસ્ટિંગ ઓફ અ સિંગલ કાઇન્ડ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ ડીરાઇવ ફ્રોમ અ સિંગલ પેરેન્ટલ સેલ ઇઝ કોલ્ડ પ્યોર કલ્ચર. એટલે કે આપણે એક જ એનું પેરેન્ટલ સેલ લઈએ, એટલે મેં વાત કરી તમને પહેલાં કે એક જ કોલોની લઈએ છીએ, એનું શ્રિંકિંગ કરીએ એટલે એમાંથી જે બધા ઓર્ગેનિઝમ ગ્રો થશે એ એક જ પેરેન્ટમાંથી બનેલા કહેવાય, બરાબર. તો એને કહેવાય પ્યોર કલ્ચર ટેકનિક. અને તમને કીધું કે એર, વોટર કે સોઇલ જે નેચરલ હેબિટાટ છે એ હિટ્રોજીનિયસ પોપ્યુલેશન છે, મીન્સ કે એની અંદર ઘણા બધા ઓર્ગેનિઝમ છે. તો એમાંથી આપણે પ્યોર કલ્ચર ડેવલપ કરવું છે તો કઈ રીતે કરશું, તો એની હિસ્ટ્રી જોઈએ. તો કે ઓર્ગેનિઝમ છે એમાં પહેલાં સાયન્ટિસ્ટ શું બિલીવ કરતા હતા, તો કે સપોઝ કે હું એર ફ્લોરાની વાત કરું તો એ લોકો આવી રીતે પ્રેક્ટિકલ કરતા હતા કે સૌથી પહેલાં શું બનાવશે, તો કે એનગારની પ્લેટ બનાવશે, સોલિડિફાઈ થઈ જાય. પછી એર ફ્લોરા સ્ટડી કરવા છે તો કે પેટ્રી પ્લેટને એરની અંદર ઓપન રાખશે, પછી એને લીડ બંધ કરી દે, 5 to 10 મિનિટ ઓપન રાખી લીડ બંધ કરી દે. તો એરની અંદર ઘણા બધા ઓર્ગેનિઝમ છે, એટલે ઘણા બધા ઓર્ગેનિઝમ ગ્રો થશે. વાત કરીએ આપણે વોટર ફ્લોરાની, બરાબર. તો શું થશે, તો કે સૌથી પહેલાં તમને અહીંયા વાત કરી કે મીડિયા બનાવશે ને બધું થઈ જાય, મીડિયા પોર થઈ જાય. અહીંયા જ્યારે સ્ટ્રીક કરવાની થશે ત્યારે અહીંયા આપણે જે કોલોની લઈએ છીએ એના બદલે એ શું લેશે, તો કે લૂપફુલ ઓફ વોટર કલ્ચર લેશે, એને સ્ટ્રીક કરશે. તો નેક્સ્ટ ડે શું ઓબ્ઝર્વ કરશે, તો કે પ્લેટની અંદર ઘણા બધા અલગ અલગ ટાઈપના માઇક્રો ઓર્ગેનિઝમ છે એ જોવા મળશે, બરાબર. તો કે એમાંથી કઈ રીતે પ્યોર કલ્ચર ડેવલપ કરવા, તો કે સૌથી પહેલાં આપણે જોઈએ તો કે તમને પ્લેટની અંદર ઘણા બધા ઓર્ગેનિઝમ દેખાય છે. તો સાયન્ટિસ્ટ શું બિલીવ કરતા હતા, તો કે સમ સાયન્ટિસ્ટ બિલીવ ધેટ કે માઇક્રો ઓર્ગેનિઝમ છે ને એક જ છે, આજે એક જ માઇક્રો ઓર્ગેનિઝમ છે, બરાબર. પણ એનો અલગ અલગ મોર્ફોલોજી છે અને ફિઝિયોલોજી છે, કે એને અમુક વાર છે એ તમને કોકસ દેખાય છે, જ્યારે અમુક વાર બેસિલસ દેખાય છે. એ જ માઇક્રો ઓર્ગેનિઝમ અમુક વાર સ્પાઇરલ દેખાય છે. આવું એ સાયન્ટિસ્ટ બિલીવ કરતા હતા. હવે એ મોર્ફોલોજીની વાત કરીએ, એની ફિઝિયોલોજી હોય તો અમુક વારે અમુક ટેસ્ટ પોઝિટિવ આપે છે, અમુક ટેસ્ટ નેગેટિવ આપે છે. તો એવું શું કામ થાય છે, તો કે એની પ્લિયોમોર્ફિક કેપેસિટીના લીધે. એટલે કે પ્લિયોમોર્ફિક મીન્સ કે અમુક વાર તમને રાઉન્ડ દેખાય, અમુક વાર બેસિલસ, અમુક વાર સ્પાઇરલ દેખાય ઓર્ગેનિઝમ. મીન્સ કે એની અંદર વાઇડ વેરિએશન જોવા મળે છે ટાઈમ, પીએચ કે ટેમ્પરેચર કે એવું ચેન્જ કરવાને લીધે, બરાબર. એટલે આવું સાયન્ટિસ્ટ બિલીવ કરતા હતા. જ્યારે અમુક સાયન્ટિસ્ટે પછી એવું પ્રૂવ કરી દીધું કે માઇક્રો ઓર્ગેનિઝમ છે એ કોઈ એક જ ટાઈપના છે નહીં, કેમ કે માઇક્રો ઓર્ગેનિઝમના અલગ અલગ ટાઈપ છે, એના લીધે એનો અલગ અલગ શેપ છે. આપણે જોઈએ કે બેસિલસ ઓર્ગેનિઝમ, તો બેસિલસ ઓર્ગેનિઝમ છે એ રોડ શેપના છે, બરાબર, કે જેને તમે દંડાણું કહો છો. વાત કરીએ કોકસ ઓર્ગેનિઝમ, તો એ હંમેશા કેવા છે, તો કે ગોલાણું, એટલે કે કોકસ શેપના છે. એટલે અમુક સાયન્ટિસ્ટે પછી પાછળથી એવું પ્રૂવ કર્યું કે આ જે તમારી માન્યતા છે એ કેવી છે, ખોટી છે, કે ભાઈ એક જ માઇક્રો ઓર્ગેનિઝમ છે અને એને પછી અમુક વાર ગોળ શેપનું હોય, અમુક વાર રાઉન્ડ હોય, અમુક વાર સ્પાઇરલ હોય. એ તમારી માન્યતા ખોટી છે અને આજે છે એ ટ્રુ છે કે બેસિલસ ઓર્ગેનિઝમ હશે તો એ દંડાણું હશે, કોકસ હશે ગોલાણું હશે. હવે કોકસ ઓર્ગેનિઝમ કોઈ દિવસ બેસિલસ શેપ છે એના હોવાના નથી અને બેસિલસ જે છે દંડાણું શેપના એ કોઈ દિવસ કોકસ બનવાના છે નહીં. એટલે આ જે પ્લિયોમોર્ફિક છે એને કહેવાય ડોક્ટ્રીન ઓફ પ્લિયોમોર્ફિઝમ્સ. ડોક્ટ્રીન ઓફ પ્લિયોમોર્ફિઝમ. અને આવું જે કીધું કે બેસિલસ જે દંડાણું છે, કોકસ એટલે કે એક જ જાતના માઇક્રો ઓર્ગેનિઝમ છે અને એની એક જ જાતની ડાયવર્સિટી છે, ક્યારેય ચેન્જ થવાની નથી, તો પછી એને કહેવાય ડોક્ટ્રીન ઓફ મોનોમોર્ફિઝમ્સ.
બરાબર. તો આવું ડોક્ટ્રીન ઓફ મોનોમોર્ફિઝમનો રૂલ છે કે એક જ માઇક્રો ઓર્ગેનિઝમની વેરાયટી અલગ અલગ છે અને એ પ્રમાણે એની મોર્ફોલોજી અને ફિઝિયોલોજી અલગ અલગ છે. મીન્સ કે ડોક્ટ્રીન ઓફ મોનોમોર્ફિઝમ છે કયા સાયન્ટિસ્ટે આપ્યું? તો કે રોબર્ટ કોક એન્ડ લુઈસ પાશ્ચર. એટલે આ રોબર્ટ કોક અને લુઈસ પાશ્ચરે કીધું કે માઇક્રોબિયલ ડાયવર્સિટી છે એ અલગ અલગ છે. બરાબર. ત્યાર પછી સાયન્ટિસ્ટ છે અને આમને બીજું શું કર્યું રોબર્ટ કોક અને લુઈસ પાશ્ચરે? તો કે એન્થ્રેક્સ ડિઝીઝ છે કે જે બેસિલસ એન્થ્રેક્સિસથી થાય છે. બરાબર. બેસિલસ એન્થ્રેક્સિસ ઓર્ગેનિઝમથી જે એન્થ્રેક્સ ડિઝીઝ થાય છે શીપ એન્ડ કેટલની અંદર. તો એના માટે કયા ઓર્ગેનિઝમ રિસ્પોન્સિબલ છે? તો કે સ્પેસિફિક એન્થ્રેસિસ ઓર્ગેનિઝમ રિસ્પોન્સિબલ છે. એટલે કે એને એન્થ્રેક્સ છે એની ઇટિયોલોજી છે, એનું કે શેપ, ફિઝિયોલોજી, એ બધું જ એમને શું કર્યું? તો કે ડિસ્કવર કર્યું અને એમને કીધું કે ઓર્ગેનિઝમની ડાયવર્સિટી અલગ અલગ છે. ત્યારબાદ સાયન્ટિસ્ટ આવ્યા એડી બેરી એન્ડ ઓ બ્રેફેલ્ડ અને એમને કીધું કે અમુક એક જ સ્પેસિફિક ટાઈપના માઇક્રો ઓર્ગેનિઝમ હશે એની ડાયવર્સિટી કેવી હશે? એક જ હશે. એના ઉપરથી જે રૂલ્સ આવ્યો ડોક્ટ્રીન ઓફ મોનોમોર્ફિઝમ. રાઈટ. નાવ વી સી ડેવલપમેન્ટ ઓફ પ્યોર કલ્ચર ટેકનિક હેઝ સીન સ્ટેપ વાઇઝ ઇમ્પ્રુવમેન્ટ. એટલે કે આ જે પ્યોર કલ્ચર ટેકનિક હતી એમાં કેવી રીતે ઇમ્પ્રુવમેન્ટ આવ્યું? તો એમાં ફર્સ્ટ ઇમ્પ્રુવમેન્ટ ટેકનિક જોઈએ જે છે ઓ બ્રેફેલ્ડની. ઓ બ્રેફેલ્ડ સાયન્ટિસ્ટ છે એને શું કર્યું? તો કે ફંજાઈ આઇસોલેટ કરી. કઈ મેથડ યુઝ કરી હતી? તો કે સિંગલ સેલ આઇસોલેશન. એટલે કે તમને મેં જે પહેલાં વાત કરી કે હવે જે તમારી પ્લેટ છે બરાબર કે સોલિડ છે, હવે સોલિડની ઉપર તમે ફંજાઈ મૂકો છો કોઈ સોઇલમાંથી. બરાબર. એટલે કે સોઇલને તમે આની ઉપર સ્પ્રિંકલ કરો છો તો આફ્ટર સમ ડેઝ એટલે કે 4 to 5 ડેઝ એની અંદર ફંજાઈ ગ્રો થશે. તો કે પ્લેટની અંદર અલગ અલગ ફંજાઈ ગ્રો થશે. એમાંથી કોઈ એક જ ટાઈપની ફંજાઈ લેવાની છે અને એને બીજી પ્લેટની અંદર તમારે ટ્રાન્સફર કરવાની છે. હવે તમારી આ જે પ્લેટની અંદર તમે સોઇલ નાખી છે તો તમને 4 to 5 ડેઝ, કેમ કે ફંજાઈનો ગ્રોઈંગ પીરિયડ છે 4 to 5 ડેઝ. બરાબર. તો કે તમને પ્લેટની અંદર અલગ અલગ ફંજાઈ દેખાશે. અહીંયાની ફંજાઈ છે અલગ છે, અહીંયા અલગ ફંજાઈ છે, અહીંયા અલગ ફંજાઈ છે. બરાબર છે. તો આ જે અલગ અલગ ફંજાઈ છે એમાંથી ફરીથી તમારે કોઈ પ્લેટની અંદર આ એક જ ટાઈપની ફંજાઈને તમે ઉપાડો છો. બરાબર. ફોર્સેપ કે નિક્રોમ લૂપની મદદથી તમે એક જ ટાઈપની ફંજાઈ લઈ અને એને આ પ્લેટની અંદર તમારે શું કરવાની છે? તો કે ટ્રાન્સફર કરવાની છે. ટ્રાન્સફર કરો, આઈધર તમે સ્ટ્રીક કરો અથવા તો તમે એને મૂકી દો. બરાબર છે. તો તમને અહીંયાથી તમે એક જ ફંજાઈ લીધી છે એનો મિનિંગ કે હવે જે ફંજાઈ ગ્રો થશે પ્લેટની અંદર એ કેવી હશે? તો કે એક જ ટાઈપની ગ્રો થશે. તો એને કહેવાય સિંગલ સેલ આઇસોલેશન. કેમ બેક્ટેરિયામાં વાત કરી કે એક જ કોલોની તમારે લેવાની છે, બીજી કોઈ કોલોની લેવાની નથી. તો એક જ કોલોનીમાંથી તમે નેક્સ્ટ ડે સ્ટ્રીકિંગ કરો તો નેક્સ્ટ ડે તમને જે કોલોની મળશે તો એ કેવી મળશે? તો કે સેમ ટાઈપની મળશે. નેક્સ્ટ જે ઇમ્પ્રુવમેન્ટ ટેકનિક છે જોસેફ લિસ્ટર સાયન્ટિસ્ટની. જોસેફ લિસ્ટર સાયન્ટિસ્ટે શું કર્યું? તો કે સિરિયલ ડાયલ્યુશન મેથડ યુઝ કરી. સિરિયલ ડાયલ્યુશન મેથડ. તો સિરિયલ ડાયલ્યુશન મેથડમાં શું કર્યું એમને? તો કે વિચ આઇસોલેટેડ બેક્ટેરિયમ લેક્ટિસ ફ્રોમ મિલ્ક. બેક્ટેરિયમ લેક્ટિસ ઓર્ગેનિઝમ છે ક્યાં પ્રેઝન્ટ હશે? તો કે મિલ્કની અંદર. તો મિલ્કની અંદર ઘણા બધા ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ હશે. લેક્ટોબેસિલસ પ્રેઝન્ટ હશે. બરાબર. તો કે એ મિક્સર ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ છે એમાંથી એક જ જાતના ઓર્ગેનિઝમ આઇસોલેટ કરવાના છે. બરાબર. તો એ ડાયલ્યુશન મેથડ કઈ રીતે હોય? તો કે સૌથી પહેલાં આપણે શું કરીએ છીએ? તો કે એક બીકર લીધું છે. બરાબર. આ બીકરની અંદર શું છે? તો કે મિલ્ક છે. હવે આપણે શું કરવું છે? તો કે સિરિયલ ડાયલ્યુશન કરવું છે. એના માટે આપણે અલગ અલગ ટેસ્ટ ટ્યુબ લેવી પડશે.
આનું જે આપણે કહીએ 10⁻⁻1, 10⁻², 10⁻⁻3, 10⁻⁻4 એન્ડ 10⁻⁻5. હવે આ જે છે એની અંદર શું ફિલ કરવાનું છે તો કે બધી ટ્યુબની અંદર તમારે 9 ml ડિસ્ટિલ વોટર ફિલ કરવાનું છે. સેમ 9 ml ડિસ્ટિલ વોટર, બરાબર. તો કે 9 ml ડિસ્ટિલ વોટર ફિલ કર્યું. હવે 10⁻⁻1 બનાવવું છે એનો મિનિંગ થશે કે આ જે આપણું મિલ્ક છે, બરાબર, તો એમાંથી તમારે મિલ્ક લેવાનું છે. કેટલું તો કે 1 ml. 1 ml મિલ્ક લઈ તમે આની અંદર નાખો છો બિટવીન ધ બર્નર, બરાબર. મિલ્ક એડ કર્યું એટલે ટોટલ વોલ્યુમ કેટલું થઈ ગયું તમારું તો કે 10 ml, બરાબર. હવે એને તમે પ્રોપર મિક્સ કરી નાખો છો, રાઈટ. એટલે કે હવે આની વાત કરીએ તો આની અંદર પ્રોપર મિક્સ થઈ ગયું એટલે આમાંથી તમારે 1 ml લઈ અને એડ કરવાનું છે, બરાબર. આમાંથી ફર્ધર 1 ml લ્યો. એટલે પહેલાંમાંથી 1 ml નાખી દઈએ, એને મિક્સ કરો, પછી એમાંથી 1 ml લઈ સેકન્ડ ટેસ્ટ ટ્યુબમાં એટલે તમારું બનશે 10⁻². એમાંથી 1 ml લઈ અને થર્ડ ટેસ્ટ ટ્યુબમાં નાખો એટલે બનશે તમારું 10⁻3. એટલે કે આની અંદર ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ હશે એને ડિસ્ટિલ વોટરની અંદર નાખો છો, મીન્સ કે એનું ડાયલ્યુશન થયું. હવે આમાંથી તમે 1 ml લઈને આમાં નાખો છો તો એનું શું થાય છે ફર્ધર ડાયલ્યુશન. એમ ધીમે ધીમે ડાયલ્યુશન ઇન્ક્રીઝ થતું જાય છે. તો આને કહેવાય સિરિયલ ડાયલ્યુશન મેથડ. હવે ડાયલ્યુશન રેડી થઈ ગયા પછી શું કરવાનું છે તો કે પેટ્રી પ્લેટ લેવાનું કે જેની અંદર સોલિડ મીડિયા છે, બરાબર. પેટ્રી પ્લેટ છે એની અંદર મીડિયા છે ને એમાંથી તમારે શું કરવાનું છે તો કે સ્ટ્રીકિંગ કરવાનું છે. તમે બધામાં નિક્રોમ લૂપની મદદથી સ્ટ્રીક કરી નાખ્યું. સ્ટ્રીક થઈ જાય પછી એને શું કરો છો તો કે બધી જ પ્લેટને તમે ઇન્ક્યુબેટ કરો છો. ઇન્ક્યુબેટ ધી ઓલ પ્લેટ એટ 24 hours. બધી પ્લેટને તમે ઇન્ક્યુબેટ કરી નાખી એટલે તમારે શું કરવાનું છે તો કે નેક્સ્ટ ડે ઓબ્ઝર્વ ઓલ પ્લેટ્સ ફોર ઓર્ગેનિઝમ ગ્રોથ, બરાબર. તમે અને ઓર્ગેનિઝમના ગ્રોથ માટે તમે બધી જ પ્લેટને ઓબ્ઝર્વ કરો છો. એટલે કે હવે તમે જુઓ કે પહેલાં મિલ્કની અંદર ઘણા બધા ટાઈપના માઇક્રો ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ હશે, એમાંથી તમે 1 ml લઈ 9 ml ડિસ્ટિલ વોટરમાં નાખો એટલે અહીંયા ઓર્ગેનિઝમ વધારે હશે તો ઓબ્વિયસ છે કે આ પ્લેટની અંદર કોલોની છે એના નંબર કેવા આવશે વધારે. પછી નેક્સ્ટ ઓર્ગેનિઝમના નંબર કેવા થશે ડિક્રીઝ. એટલે જેમ જેમ તમે આ બાજુ જતા જાઓ છો ડાયલ્યુશન બાજુ એમ ઓર્ગેનિઝમના નંબર કેવા થતા જાય છે તો કે ડિક્રીઝ, બરાબર. એટલે કે અહીંયા તમને સપોઝ કે મર્જ ગ્રોથ મળે ઓર્ગેનિઝમનો, કેમ કે ઓર્ગેનિઝમના નંબર વધારે હશે તો આ બાજુ જેમ જેમ જશો એમ તમારી આઇસોલેટેડ કોલોની મળવાના ચાન્સ છે એ કેવા થાય છે ઇન્ક્રીઝ. આઇસોલેટેડ કોલોની મીન્સ કે છૂટી છૂટી કોલોની મળવી, બરાબર. તો આજે તમારી મેથડ થઈ એને કહેવાય સિરિયલ ડાયલ્યુશન મેથડ. એટલે જોસેફ લિસ્ટરે મેથડ આપી એ જે છે સિરિયલ ડાયલ્યુશન મેથડ. નાઉ નેક્સ્ટ થર્ડ સાયન્ટિસ્ટ છે જે ક્રોસ્ટર. આજે જે ક્રોસ્ટર સાયન્ટિસ્ટ છે એમને શું કર્યું હતું તો કે કોઈ સોલિડ સરફેસ ઉપર બેક્ટેરિયલ ગ્રોથ ઓબ્ઝર્વ કર્યો. સોલિડ સરફેસ કઈ તો કે પોટેટો અથવા તો આપણે કહીએ સ્ટાર્ચ પેસ્ટ, બ્રેડ. બ્રેડ પછી આપણે વાત કરીએ એગ આલ્બ્યુમિન, બરાબર, એક્સેટ્રા. તો કે આવી બધી જે સોલિડ સરફેસ લીધી, પોટેટો લીધું, તો હવે તમે સપોઝ કે લ્યો છો કોઈ વેસલ લ્યો છો, વેસલની અંદર તમે પોટેટોની સ્લાઇસ મૂકી દીધી, રાઈટ. હવે પોટેટોની સ્લાઇસ મૂકી દીધા પછી એને તમે વેસલને તો એક હવે ગ્લાસ પ્લેટની મદદથી શું કરી દો છો તો કે ઢાંકી દો છો. તો પોટેટોની ઉપર ઓર્ગેનિઝમ ગ્રો થશે. તો એવી રીતે એમને સોલિડ સરફેસ ઉપર ઓર્ગેનિઝમ ગ્રો કરવાનું સ્ટાર્ટ કર્યું, બરાબર. તો
પોટેટોની અંદર શું થતું હતું તો કે એનું મોઇસ્ચર કન્ટેન્ટ વધારે છે કે જેના લીધે શું થઈ જાય છે તો કે કોલોની છે એ ડિફ્યુઝ થઈ જાય છે. પોટેટો કે સ્ટાર પેસ્ટ કે એવું બધું આપણે યુઝ કરીએ છીએ, સ્ટાર પેસ્ટ, બ્રેડ, એગ આલ્બ્યુમિન, તો કે મોઇસ્ચર કન્ટેન્ટ વધારે હશે તો કોલોની મળતી નથી અને શું થઈ જાય છે તો કે કોલોની ડિફ્યુઝ થઈ જાય છે, બરાબર. અથવા તો બીજું શું થશે તો કે these solid surfaces were discontinued later because of inherent limitation in them. અને કોઈ લિમિટેશન છે કે જેના લીધે ઓર્ગેનિઝમ છે એનો ગ્રોથ છે એ પ્રોપર રીતે થઈ શકતો નથી. એટલે હવે પછી પાછું કોણ આવે છે 4th નંબરે તો કે રોબર્ટ કોક. હવે જેમ જે સ્ક્રોટર સાયન્ટિસ્ટ છે એમને સોલિડ સરફેસ યુઝ કરી, એવી રીતે રોબર્ટ કોક છે એને પણ શું યુઝ કર્યું તો કે સોલિડ સરફેસ યુઝ કરવાનું સ્ટાર્ટ કર્યું. તો રોબર્ટ કોક સાયન્ટિસ્ટ છે એને સોલિડ સરફેસ યુઝ કરી પણ એને પેટ્રી પ્લેટની શોધ કરી. રોબર્ટ કોક છે એને કેની શોધ કરી તો કે પેટ્રી પ્લેટની, બરાબર. તો કે સૌથી પહેલાં એ શું કરે છે તો પેટ્રી પ્લેટની શોધ નેક્સ્ટ આવશે કે રોબર્ટ કોક સાયન્ટિસ્ટ છે એને એક કોઈ વેસલ લે છે, ગ્લાસ વેસલ, એની અંદર પોટેટો સ્લાઇસ મૂકે છે, પછી એને કોઈ ગ્લાસથી એને શું કરે છે તો કે કવર કરી દે છે, એટલે માથે પણ ગ્લાસ મૂકી દે છે. આ શું છે તમારું તો કે પોટેટો સ્લાઇસ. એટલે પોટેટો સ્લાઇસ છે એટલે એમાંથી ઓર્ગેનિઝમને શું મળશે તો કે ન્યુટ્રિયન્ટ મળશે, બરાબર. પણ એની લિમિટેશન કે મોઇસ્ટ સરફેસ છે વિચ કોઝ ઇઝ સ્પ્રેડિંગ ઓફ કોલોની સ્પ્રેડ થઈ જાય છે. મોઇસ્ચર કન્ટેન્ટ વધારે છે જેના લીધે કોલોની શું થઈ જાય છે સ્પ્રેડ. ઇટ ઇઝ ઓપેક, કેમ કે પોટેટો છે કેવું છે ઓપેક છે, ટ્રાન્સપેરન્ટ છે નહીં, કે જેના લીધે કોલોની ગ્રો થાય તો આપણને વ્યવસ્થિત દેખાતી નથી. અને ઇટ ઇઝ અનસુટેબલ ફોર પેથોજન, એટલે કે પેથોજનના ગ્રોથ માટે કેવું કહેવાય પોટેટો સ્લાઇસ તો કે અનસુટેબલ મીડિયા છે, કે એમાંથી જે પેથોજેનિક ઓર્ગેનિઝમને ગ્રો થવા માટે જે ન્યુટ્રિયન્ટ જોઈએ એ ન્યુટ્રિયન્ટ છે એને પોટેટોમાંથી મળતા નથી. એટલે કોક સાયન્ટિસ્ટે પછી એવું એને ખબર પડી, કોકને, જે રોબર્ટ કોક સાયન્ટિસ્ટ છે, કે આ જે ઓપેક મીડિયમ છે કે જેના લીધે આપણને ઓર્ગેનિઝમની કોલોની દેખાતી નથી, તો મારે યુઝ કરવું પડે ટ્રાન્સપેરન્ટ મીડિયમ, ટ્રાન્સપેરન્ટ સોલિડ મીડિયમ યુઝ કરવું પડે કે જેના લીધે કોલોની ગ્રો થાય એ આપણને દેખાય, બરાબર. તો એ સાયન્ટિસ્ટે યુઝ કરવાનું સ્ટાર્ટ કર્યું જિલેટીન એઝ અ સોલિડિફાઈંગ એજન્ટ. મેં તમને પ્યોર કલ્ચર ટેકનિકની પહેલાં વાત કરી તો કીધું કે આપણે અગાર એડ કરવું પડે સોલિડિફાઈ થવા માટે, બરાબર. તો આ જે સાયન્ટિસ્ટ છે એમને ખબર નહોતી કે અગાર યુઝ કરાય, એટલે એમને યુઝ કરવાનું સ્ટાર્ટ કર્યું જિલેટીન, બરાબર, કેમ કે જેલી જેવું છે. તો એ પેટ્રી પ્લેટની અંદર જ્યારે મીડિયા પ્રિપરેશન કરે ત્યારે એ સાયન્ટિસ્ટ શું કરશે તો કે મીડિયાની અંદર જે મીડિયા હશે એનું કમ્પોઝિશન પાવડર એ એડ કરે, જોડે થોડું જિલેટીન એડ કરે, કે જેના લીધે આપણે જ્યારે એને પેટ્રી પ્લેટમાં પોર કરીએ તો એ કેવું થઈ જાય સોલિડ. પરંતુ જિલેટીનમાં બી કોઈ ડિસએડવાન્ટેજીસ છે. તો જિલેટીન છે એ કેવું છે, ડિસએડવાન્ટેજીસની વાત કરીએ તો કે પ્રોટીન છે, અને કોઈ બી ઓર્ગેનિઝમ હશે એમાં પ્રોટીન હશે એઝ અ ન્યુટ્રિયન્ટ સોર્સ યુઝ થાય, બરાબર. વી ઓલ નો ધેટ વેરી વેલ કે પ્રોટીન છે એ ન્યુટ્રિજીનિયસ કમ્પાઉન્ડ છે. તો કે બેક્ટેરિયા છે એ જિલેટીનને યુઝ કરી લે તો જિલેટીન તો યુઝ થઈ ગયું, બેક્ટેરિયાએ લઈ લીધું, એબ્ઝોર્બ કરી લીધું, તો જેને લીધે મીડિયા છે એ સોલિડ રહેતું નથી અને પછી કેવું થઈ જાય છે લિક્વિડ. આ એનો ફર્સ્ટ ડિસએડવાન્ટેજીસ કે જિલેટીન છે એ પ્રોટીન છે અને ઓર્ગેનિઝમ એને એઝ અ ન્યુટ્રિયન્ટ એબ્ઝોર્બ કરી લે છે તો પછી એ સોલિડ રહેવાનું છે નહીં. તો આમાંથી આપણને એટલો ખ્યાલ આવે કે જે આપણે સોલિડિફાઈંગ એજન્ટ યુઝ કરીએ છીએ એ બેક્ટેરિયા દ્વારા યુઝ થતું હોવું જોઈએ નહીં. સેકન્ડ ડિસએડવાન્ટેજીસ કહીએ તો જિલેટીનની એવી કેરેક્ટરિસ્ટિક છે કે બિલો 28 ડિગ્રી સેલ્સિયસ આ જે બેક્ટેરિયા છે એ કેવા રહે છે, બિલો 28 ડિગ્રી સેલ્સિયસ જિલેટીન છે એ કેવું રહેવાનું છે તો કે સોલિડ. બટ અબોવ 28 ડિગ્રી સેલ્સિયસ યા તો ઇક્વલ ટુ 28 ડિગ્રી સેલ્સિયસ કેવું થઈ જાય છે જિલેટીન લિક્વિડ. અને અમુક એવા ઓર્ગેનિઝમ છે
આપણે વાત કરી કે આપણે સ્ટડી કરીએ છીએ પેથોજેનિક ઓર્ગેનિઝમનો, કે આપણા બોડીની અંદર જે ઓર્ગેનિઝમ હોય, બરાબર, તો એ બધા ક્યારે ગ્રો થવાના છે? 37 ડિગ્રી સેલ્સિયસ. અને જો તમે જેનું તમે જિલેટિન એડ કરીને જે તમે મીડિયા બનાવ્યું છે અને તમે જો ઇન્ક્યુબેટ કરો 37 ડિગ્રી સેલ્સિયસે, તો એ શું થઈ જવાનું છે? તો કે અબાઉ 28 ડિગ્રી સેલ્સિયસ લિક્વિડ થઈ જાય છે, બરાબર. તો પણ એ આપણે યુઝ કરી શકાતું નથી, કેમ કે લિક્વિડની અંદર ઓર્ગેનિઝમ ગ્રો થશે તો આપણને કયા ગ્રો થયા છે એ ખબર પડવાની છે નહીં, કેમ કે મીડિયા છે એ ટર્બિડ થશે, પણ એનાથી આપણને કંઈ કોલોનીનો ખ્યાલ આવશે નહીં. એટલે આપણે અહીંયા સોલિડ યુઝ કરવું પડે, રાઈટ. તો આ લિમિટેશન છે એ કોના થ્રુ દૂર થઈ? તો કે એક જે લેડી છે એને શું કીધું? એનું નામ છે ફેની હેસે. આ ફેની હેસે જે લેડી છે એ શું હતી? તો કે રોબર્ટ કોકની સ્ટુડન્ટ છે. એટલે આ જે રોબર્ટ કોક સાયન્ટિસ્ટ છે એની સ્ટુડન્ટ છે ફેની હેસે. એ ફેની હેસેએ કીધું કે જિલેટિન છે એ યુઝ થઈ જાય છે, તો આપણે એવું કોઈ મીડિયા વાપરીએ કે જેને બેક્ટેરિયા છે એ જે ન્યુટ્રિયન્ટ યુઝ કરે એ નહીં. અને ત્યારબાદ એને યુઝ કરવાનું કીધું અગાર અગાર પાવડર. કે જો તમે અગાર અગાર પાવડર યુઝ કરશો તો એ બેક્ટેરિયા દ્વારા યુઝ નહીં થાય, તો પ્લેટ તમને સોલિડિફાઈ દેખાશે આફ્ટર બેક્ટેરિયલ ગ્રોથ. અને અત્યારે આપણે કયું વાપરીએ છીએ સોલિડિફાઈંગ એજન્ટ? તો કે અગાર અગાર પાવડર, રાઈટ. તો અગાર અગાર પાવડર છે એ શેમાંથી બને છે? હવે આપણે એ જોઈએ. તો કે અગાર અગાર પાવડર છે એ સી વીડમાંથી બને છે, એટલે કે જે સી આલ્ગી હોય એમાંથી બનાવવામાં આવે છે. અને ઇટ વોઝ બીઇંગ યુઝ એઝ અ થિકનિંગ એજન્ટ ઇન અ જામ, કે જામની અંદર પણ થિકનિંગ એજન્ટ તરીકે યુઝ થાય છે, એટલે કે સોલિડ કરવા માટે યુઝ થશે. અને બીજું કે અગાર અગાર આપણે યુઝ કરીએ તો એ થોડું એવું કેવું છે? ટ્રાન્સપેરન્ટ છે, કે ટ્રાન્સપેરન્ટ હોવાને લીધે મીડિયાને કેવું રાખે છે? ટ્રાન્સપેરન્ટ રાખે છે, બરાબર. કે તમે આ મીડિયા જુઓ તો પણ તમે જોઈ શકો છો કે મીડિયા ટ્રાન્સપેરન્ટ છે, કે તમને બુકના અક્ષર નીચેથી દેખાય છે, અમુક અમુક તમે જોઈ શકો છો, બરાબર. અહીંયા કે નીચેનું તમે જોઈ, એટલે કે ટ્રાન્સપેરન્ટ છે, કે એમાંથી લાઇટ પાસ થઈ શકે છે. તો કે અગાર અગાર એડ કરેલું હશે તો મીડિયા કેવું રહે છે? ટ્રાન્સપેરન્ટ. એટલે કે એનો ફર્સ્ટ એડવાન્ટેજીસ થયો અગાર અગારનો. અને ટ્રાન્સપેરન્ટ રહેશે જેથી શું થશે? તો કે આપણે કોલોની છે એની સરફેસને બધું વ્યવસ્થિત રીતે સ્ટડી કરી શકીએ છીએ. નાઉ નેક્સ્ટ, અહીંયા આપણે વાત કરી કે 28 ડિગ્રી સેલ્સિયસથી અબાઉ ટેમ્પરેચરે લિક્વિડ થઈ જાય, જ્યારે આ જે અગાર અગાર છે એ 100 ડિગ્રી સેલ્સિયસથી અબાઉ ટેમ્પરેચરે લિક્વિડ થાય. તો આપણે કોઈ દિવસ આટલું ટેમ્પરેચર છે એ લેબ લેવલે પ્રેક્ટિકલમાં આપવાના છીએ નહીં. નાઉ નેક્સ્ટ એડવાન્ટેજીસ, કે બેક્ટેરિયા છે એને એઝ અ ન્યુટ્રિયન્ટ યુઝ કરતા નથી. નો યુઝ એઝ ન્યુટ્રિયન્ટ સોર્સ બાય બેક્ટેરિયા. એટલા માટે આપણે બેક્ટેરિયા હોય કે ફંજાઈ હશે, કોઈ બી ઓર્ગેનિઝમ અગાર અગારને યુઝ કરતા નથી, બરાબર. એટલે કે આ એડવાન્ટેજીસના લીધે અત્યારે આપણે શું યુઝ કરીએ છીએ એઝ અ સોલિડિફાઈંગ એજન્ટ? તો કે અગાર અગાર પાવડર. નાવ અનધર સ્ટુડન્ટ્સ ઓફ કોક, એટલે કે જે રોબર્ટ કોક સાયન્ટિસ્ટ છે એનું એક નેક્સ્ટ સ્ટુડન્ટ છે રિચાર્ડ જે પેટ્રી. એનું નામ છે પેટ્રી. એને શું ડિસ્કવર કર્યું? તો કે પેટ્રી ડીશ ડિસ્કવર કરી. એટલે કે એને જે ડીશ ડિસ્કવર કરી પ્રેક્ટિકલ માટે એના નામ ઉપરથી એને નામ આપવામાં આવ્યું પેટ્રી ડીશ. તો કે રિચાર્ડ જે પેટ્રી મેડ એન ઇમ્પોર્ટન્ટ બેન્ચમાર્ક. હી ડિઝાઇન અ યુનિક ગ્લાસ કવર ડીશ, બરાબર. એટલે કે એમને એક ડીશ ડિઝાઇન કરી. ઇટ પ્રિવેન્ટેડ ધ એન્ટ્રી ઓફ કન્ટામિનેન્ટ્સ, એટલે કે અધર જે એર ફ્લોરા હોય કે કોઈ બી કન્ટામિનેન્ટ કરતા હોય એવા જે માઇક્રો ઓર્ગેનિઝમ હશે એની એન્ટ્રી છે એ થવા દેશે નહીં. એટલે કે આ જે આપણે પેટ્રી પ્લેટ વાત કરીએ તો આ પેટ્રી પ્લેટને ડિસ્કવર કોને કરી? તો કે રિચાર્ડ જે પેટ્રી નામના સાયન્ટિસ્ટે, બરાબર. કે એર મળી રહે છે પણ કોઈ કન્ટામિનેશન છે એ એની અંદર જઈ શકશે નહીં. એન્ડ અલાઉડ ધ અનઇન્ટરપ્ટેડ ગ્રોથ, એટલે કે બેક્ટેરિયલ ગ્રોથ છે એમાં કોઈ કન્ટામિનેશનવાળા માઇક્રો ઓર્ગેનિઝમ નહીં હોય તો કે આપણને પ્યોર કલ્ચર મળશે. ધ ડીશ બીકેમ પોપ્યુલર એઝ અ પેટ્રી ડીશ.
Now Robert Koch and his team student develop media with complex ingredients like blood, peptone, meat extract. એટલે કે ઘણા બધા જે સ્ટુડન્ટ હતા રોબર્ટ કોકના એમને શું કર્યું તો કે અલગ અલગ મીડિયા બનાવ્યા, બ્લડ અગાર, પેપ્ટોન અગાર, મીટ એક્સ્ટ્રેક્ટ અગાર, બરાબર. ધે આર બ્લડ અગાર મીડિયમ, જેની અંદર તમે બ્લડ એડ કરો મીડિયા બનાવવામાં તો એને કહેવાય બ્લડ અગાર મીડિયમ. મીટ એક્સ્ટ્રેક્ટ હશે તો કે સીરમ મીડિયમ એક્સેટ્રા, બરાબર. એટલે કે આવા અલગ અલગ પછી મીડિયા બનાવ્યા અને એમાં ઓર્ગેનિઝમને ગ્રોથ કરશે. વેરિયસ પ્યોર કલ્ચર્સ પ્રોસિજર્સ વેર ડેવલપ બાય કોક, ધે આર લિસ્ટેડ બિલો. અને પછી કોકે ઘણી બધી પ્રોસિજર ડેવલપ કરી કે જે અત્યારે આપણે લેબ લેવલે યુઝ કરીએ છીએ. ફર્સ્ટ, મેથડ ફોર સ્ટેઇનિંગ ઓફ બેક્ટેરિયા. હવે સ્ટેઇનિંગ તમને શીખવાડશું ત્યારે કહેશું કે તમારે સ્લાઇડ પ્રિપેર કરી અને પછી માઇક્રોસ્કોપમાં મૂકી અને સ્લાઇડને ઓબ્ઝર્વ કરવાની હોય. તેમાં ઘણી બધી અલગ અલગ મેથડ આવશે, બરાબર. તો કે મેથડ્સ ફોર સ્ટેઇનિંગ ઓફ બેક્ટેરિયા વિથ એનિલિન ડાઇઝ ફોર મોર્ફોલોજીકલ ડિફરન્શિએશન. એ બેક્ટેરિયાનું સાઇઝ, શેપ, એમાં કેપ્સ્યુલ પ્રેઝન્ટ છે કે નહીં, ફ્લેજેલા પ્રેઝન્ટ છે કે નહીં, ન્યુક્લિયસ સ્ટેઇનિંગ થશે એટલે કે તમને બેક્ટેરિયાનું ન્યુક્લિયસ દેખાશે, બરાબર. સેલ વોલ સ્ટેઇનિંગ હશે તો તમને બેક્ટેરિયાની સેલ વોલ દેખાશે. આવી અલગ અલગ સ્ટેઇનિંગ મેથડ હશે એ કોને ડિસ્કવર કરી તો કે રોબર્ટ કોક. મેથડ્સ ફોર ઇનોક્યુલેશન્સ ઓફ બેક્ટેરિયા ઓન સોલિડ સરફેસ કોલ્ડ સ્ટ્રીક પ્લેટ. મેં જે તમને વાત કરી કે જે પ્લેટ હશે, બરાબર, તો કે એમાં તમારે સ્ટ્રીકિંગ કરવાનું છે એટલે કે નિક્રોમ લૂપથી સ્ટ્રોક મારવાના છે. તો એ સ્ટ્રીક પ્લેટ મેથડ કહીએ તો કોને ડિસ્કવર કરી તો કે રોબર્ટ કોક. મેથડ ફોર સ્ટરિલાઇઝેશન ઓફ પ્લેટિનમ વાયર ઇન ધ ફ્લેમ ઓફ બન્સન બર્નર. કે તમે નિક્રોમ વાયર કે પ્લેટિનમ વાયર યુઝ કરો છો, બરાબર, સ્ટ્રીકિંગ કરવા માટે જે વાયર યુઝ થાય છે તો એને હીટની અંદર ફ્લેમ કરી અને પછી એને યુઝ કરવો, તો એ સ્ટરિલાઇઝેશન કરવું એ પણ કોને ડિસ્કવર કર્યું છે તો કે રોબર્ટ કોક. પોર પ્લેટ મેથડ ફોર આઇસોલેશન ઓફ બેક્ટેરિયા. ફ્લાસ્કની અંદર મીડિયા બને પછી એને બિટવીન બર્નરની અંદર આપણે પોર કરીએ છીએ, બરાબર, કે મેં વાત કરી કે આવી રીતે તમારું ફ્લાસ્કની અંદર મીડિયા બની જાય છે તો તમે એને એમ્પ્ટી પ્લેટની અંદર પોર કરો છો, રાઈટ. તો આ જે પોર પ્લેટ મેથડ છે એ પણ કોને ડિસ્કવર કર્યું તો કે રોબર્ટ કોક. નાઉ મેથડ ફોર સ્લાન્ટ કલ્ચર્સ ઇન અ કોટન પ્લગ ટેસ્ટ ટ્યુબ. એટલે કે સ્લાન્ટ બનાવવાની મેથડ છે એ પણ કોણ ડિસ્કવર કરે છે તો કે રોબર્ટ કોક. સ્લાન્ટ કલ્ચરનો મિનિંગ શું થશે? તો હું તમને વાત કરું કે તમારું ફ્લાસ્કની અંદર મીડિયા રેડી છે, બરાબર, એને બી કોટન પ્લગ પણ કરેલું છે, બરાબર છે, અને એને તમે પ્રોપર રીતે સ્ટરાઇલ કરી નાખ્યું. હવે તમારે એના સ્લાન્ટ બનાવવા છે તો કે ટેસ્ટ ટ્યુબની અંદર, તો તમારે શું કરવાનું છે તો કે બિટવીન બર્નર આ જે શુગર ટ્યુબ આવે, જેમ તમે પ્લેટની અંદર પોર કરો ત્યારે કેટલું એડ કરો છો 20 ml. તો તમારે સ્લાન્ટ બનાવવા હોય તો પણ કેટલું એડ કરવાનું હોય તો કે 15 to 20 ml, બરાબર. આ તો કેવી છે? એમ્પ્ટી ટ્યુબ છે કે જેને આપણે સ્ટરાઇલ કરેલી છે. હવે આ તમારું મીડિયા રેડી છે તો એ મીડિયાને તમે શું કરો છો તો કે બિટવીન બર્નર તમે પોર કરો છો. 15 ml પોર કરી દીધું, બરાબર છે. પોર થઈ ગયા પછી આને તમે મૂકી દો છો સાઈડમાં, બરાબર. હવે આ જે ટ્યુબ છે એને તમારે શું કરવાનું છે તો કે કોટન પ્લગ કરી દેવાની છે. ટેસ્ટ ટ્યુબને કોટન પ્લગ કરી દીધું. ત્યારબાદ એને શું કરવાનું છે તો કે કોઈ ઢાળવાળી સરફેસ હશે એની ઉપર તમારે આ ટેસ્ટ ટ્યુબને રાખી દેવાની છે. તો તમે ઢાળવાળી સરફેસમાં રાખી દો છો એનો મિનિંગ શું થશે તો કે તમારો આવી રીતે ઢાળ પડી જશે ટ્યુબમાં, પછી તો એ સોલિડ થઈ જવાનું છે. એટલે કે આપણી જે ટ્યુબ છે એની અંદર આવી રીતે ઢાળ પડેલું મીડિયા છે એ આવી રીતે રહેશે અને પછી એઝ ઇટ ઇઝ સોલિડ થઈ જશે. તો આવી રીતે ટ્યુબની અંદર આપણે ઢાળ પાડીને મીડિયા સોલિડ કરવું હોય તો એને શું કહેવાશે તો કે સ્લાન્ટ બનાવવા, બરાબર. તો કે એ મેથડ ફોર સ્લાન્ટ કલ્ચર ઇન અ કોટન પ્લગ ટેસ્ટ ટ્યુબ. અને મેં તમને વાત કરી કે જે આપણી ટેસ્ટ ટ્યુબ છે એને આપણે શું કરીએ છીએ? કોટન કરીએ છીએ, બરાબર.
હવે નાવ લુઈસ પાસ્ચર કન્સ્ટ્રક્ટેડ સિમ્પલ ટ્રાન્સપેરન્ટ એન્ડ લિક્વિડ મીડિયા ઓફ નોન કેમિકલ કમ્પોઝિશન. એટલે લુઈસ પાસ્ચર સાયન્ટિસ્ટ છે, મેં તમને અત્યારે વાત કરી કે EMB અગાર AN અગાર અલગ અલગ મીડિયા આવશે, બરાબર, તમે પ્રેક્ટિકલ કરશો ત્યારે. તો કે આ બધા મીડિયા છે તો એની અંદર ન્યુટ્રિયન્ટ કેવા હશે, એકદમ સિમ્પલ હશે કે બેક્ટેરિયાને ઇઝીલી એબ્ઝોર્બ કરી શકે. ટ્રાન્સપેરન્ટ વાત કરી કે પેટ્રી પ્લેટમાંથી લાઇટ છે એ પાર થઈ જાય છે કે તમને વ્યવસ્થિત કોલોની જે ગ્રો થાય એ દેખાય. એન્ડ અનધર લિક્વિડ મીડિયા, એટલે કે આપણે સોલિડ મીડિયાની વાત કરતા હતા, પણ લિક્વિડ મીડિયા પણ બેક્ટેરિયલ ગ્રોથ માટે યુઝ થાય. અને એનું કેમિકલ કમ્પોઝિશન કેવું હોય તો કે નોન હોય. આપણને ખબર કે આ મીડિયા બનાવવા માટે આટલા જ કેમિકલ યુઝ થશે. તો આવા બધા અલગ અલગ ટાઈપના કેમિકલ કમ્પોઝિશનવાળા મીડિયા છે કોને બનાવ્યા તો કે લુઈસ પાસ્ચરે, બરાબર. તો આ તમારી જે મેથડ થઈ એ છે, જે ક્વેશ્ચન થયો, સોરી, કે જે ક્વેશ્ચન છે એ કયો થયો તો કે ડેવલપમેન્ટ ઇન અ પ્યોર કલ્ચર ટેકનિક. એટલે એની આખી હિસ્ટ્રી થઈ કે જે તમને ફર્સ્ટ મેં વાત કરી હતી કે પ્યોર કલ્ચર આપણે લેબ લેવલે કઈ રીતે કરીએ છીએ, આખી મેથડ યુઝ કરીએ એની પહેલાં કેટલા કેટલા સ્ટેપ થયા એની હિસ્ટ્રી, રાઈટ. ઓકે, થેન્ક યુ.